સંજયભાઈ સમજતા નથી. પણ એમ ઈ તો નહીં, મારી કોકની વાત દીકરી સાંભળો. ઉપાડી તમે ગયા, ઈ તમને બે લોકોનું સાંભળી ઈ લો. લોકોનું જોવો, તમે સાહિત્ય કલાકાર બધાનું નીતિ સત્યથી હાલો છો, તમે ઈ લોકોનું જોવો છો, મારું તો તમે જોતા જ નથી એક સાઈડ થી. હું એમ કઉ છું સંજયભાઈ, તમે મુદ્દો સમજ્યા નથી. હું એમ કઉ છું કે એની દીકરીને તમે ફગાડી ગયા ત્યારે એ આવેશમાં હોય ને, દીકરીના મા બાપ એમ કહી છે એ તું થી આવું કર્યું ને, એ અમારો ઘરનો ઓટલો વાટે, એ તો એની દીકરી ગઈ છે એટલે કદાચ તમને બે શબ્દ બોલ્યા હોય. હું એમ તમને કઉ છું, હું તમને કોઈની સાઈડની વાત નથી, તમે પેલા શબ્દ સમજી લ્યો. હું આ સાઈડની વાત નથી, આ વાત એ છે કે આજે કોઈ પણ હોય કે તમારી બેન હોય લઈને ગયો તમારા આવેશમાં આવ્યા હોય તો તમે શું કહો, તું ક્યાં હારી નો છો, તે મારા ઘરનો ઓટલો વાર દીધો, તે મારું ઘરનું મારી આ કર્યું, અમારી ઇજ્જત ખોઈને ગઈ. હું તમે બે શબ્દ કોકને કહી શકો કેમ કે તમારી બેન હોય, તમારી દીકરી હોય, આપણી કોઈ પરિવારમાંથી આવું થયું હોય તો આપણે એને બે શબ્દ માણસના આવેશ હોય બોલે, એ શબ્દ કોઈ તમારા ઘરને નુકસાન પહોંચે એ નથી. વાત સાચી, તો કેમ કરશો બોલો. કોઈ પણ વ્યક્તિ છે એના ઘરે બનાવ બન્યો હોય, ઈ માણસ આવેશમાં હોય કે તમે તો હાલો માર્યો, જેના ઘરે બાય માણસ આવ્યું ઈ રાજી હોય, જેના ઘરે ગયું એના ઘરે જેના ઘરેથી માણસ ગયું એની પરિસ્થિતિ શું? અહીંયા તો અમારે સમાધાન થઈ ગયું હતું પાછું, એ વાતની તમને ખબર છે? હું નથી ના પાડતો, સમાધાન થઈ ગયું. અત્યારે મેં તમને એના માટેનો ફોન નતો કર્યો, મેં ફોન એના માટે કર્યો તો ઘટાણા પલકબેન ન્યા રીસામણે છે, પછી તમે એની હારે 4 મહિનામાં લગ્ન કર્યા નહોતા, તમે મૈત્રી કરાર કર્યા હતા. મૈત્રી કરારમાં પછી અત્યારે તમે કહો છો ભાઈ એના ફલાણા રેકોર્ડિંગ ને ટીકડા રેકોર્ડિંગ એ એના પરિવારના હશે જે હોય તે, અને એ તો આપણે જોઈ લઈશું. વાત એમ કહું છું કે એ બાબતની અંદર હવે એ દીકરીને તમે કોઈ પણ સોલ્યુશન કરીને તેડવા માંગો છો, તમારે ખાલી હવે નથી જોતી એમ. મારી વાત સાંભળો, ઈ 5 છોકરા વાત કરે છે, હવે મારે રાખીને શું કામ છે? હવે ઈ 5 છોકરા હારે વાત કરે છે કે નથી કરતી? કાલ સવારે બીજા રે ભાગી જાય, આજે મારી હારે ભાગી, કાલ બીજા રે ભાગી, ત્યાંથી ત્રીજા રે ભાગી જાય, મારે ક્યાં ગોતો જાવી? સાંભળો, ઈ બાબત અત્યારે તમે જે કયો સાંભળી લ્યો, ઈ બાબત ભાઈ તમે ઈ લોકોની રાય લઈ લીધી તો મારી તો તમે રાય લ્યો. એમ કે 2 લાખ રૂપિયા મારા લઈ ગયો છે. મેં તમને સંજયભાઈ એવું કીધું કે એટલું જ બોલો ને આવું જ બોલો. તમારી આ રાય મેથી જે કયો એ ચાલુ જ છે, જીરું તમે રાય થી જીરું જે તમે કયો એ બધું સાંભળું છું, મેં તમને કઈ ના પાડી? કઈ તમને હું કઉ છું કે આવું ન બોલો? તમે જે તમારી માથે બનાવ બન્યો હોય, તમારે જે એકાબીજાનો અણ બનાવ હોય એમાં મેં તમને ના પાડી? નથી પાડી. હા, પણ હું એવું માનું છું, તમને કહું છું કે તમારે ઈ જે કઈ છે ઈ તમારા એકાબીજાનો જે બનાવ હોય એને તમારી રીતે એડજસ્ટ કરીને તમારે પૂરું કરી દેવાનું હોય. અને એની અંદર હવે મારી વાત સાંભળો, ઈ શંકા કુશંકા કઈ કરશો તો ઈ ઘર અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ નહીં હાલે. એ છોકરા એકાબીજાના મનમેળ તૂટે નહીં એવું તો જિંદગી જીવવી જ જોઈએ. કે તમને મારી બ્રાહ્મણ ફેરા ફેરવો તો એ કઈ ભેગો રહેવા આવે? ખાલી હું ત્યાં તારે ભેગો રહીને નકર તાર કઈ બાદનું થાય મંતર બોલું. તમારી બધી વાત સાચી, હું માનું. હું આનું મને નિવારણ તો મળવું જોઈએ ને.